લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. કલોલ રેલવે પર્વ ખાતે આવેલ લિંબાજી માતાના મંદિર ખાતે પટોત્સવ યોજાયો. કલોલ રેલવે પર્વ ખાતે મોટી 66 નાઈ સમાજ દ્વારા લિંબાજી માતાના મંદિર ખાતે 46મો પટોત્સવ યોજાયો. આ પટોત્સવમાં નાઈ સમાજના આગેવાનો તેમજ મોટી 66 નાઈ સમાજના લોકો તેમજ અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ પટોત્સવમાં મુખ્ય યજમાની તરીકે સંજયભાઈ શર્માએ કરી હતી અને આ સમગ્ર પટોત્સવનું આયોજન પ્રમુખ રાજેન્દ્રભાઈ પારેખ, મંત્રી સંજયભાઈ શર્મા તેમજ લિંબાજી પરિવારના પ્રમુખ વિજયભાઈ વાળંદ, મંત્રી હેમાંગભાઈ પારેખ, ઉપપ્રમુખ ધવલભાઈ વાળંદ તેમજ સમાજના આગેવાન એવા શંકરભાઈ એસ પારેખ દ્વારા કરવામાં આવ્યું હતું, જેમાં પટોત્સવના અંતમાં સમાજના લોકોએ ભોજન પ્રસાદી સાથે લીધી હતી. મારું નામ નાઈ રમેશભાઈ ઈશ્વરભાઈ. હું આ મોટી 66 નાઈ છાત્રાલયમાં ગૃહપતિ તરીકેની સેવા આપું છું. અમારો આજનો આ મોટી 66 નાઈ સમાજનો 12/5/1978ના રોજ મા લીંબતની અહીંયા સ્થાપના કરવામાં આવેલી. અમારા કુળદેવીનું અહીંયા સાનિધ્યમાં મોટું મંદિર છે. મા લીંબતનો આજે જોગાનું જોગ 12/5/2024ના રોજ તારીખ પણ એ જ આવી છે અને આજે પાઠોત્સવનો અહીંયા હોમ હવન થઈ રહ્યો છે. એના યજમાન પદે મહામંત્રી શર્મા સંજયભાઈ બેઠા છે. અહીંના પ્રમુખ તરીકે પોપટભાઈ, લીંબજ પરિવારના પ્રમુખ તરીકે વિજયભાઈ, અમારા અહીંના સનિષ્ઠ કાર્યકર શંકરભાઈ, ભાઈ શ્રી ધવલભાઈ તથા અન્ય સમાજના કાર્યકરો આજે અહીંયા ઉપસ્થિત છે અને મા લીંબતનો આજે પૂર્ણાહુતિ થયા પછી ભોજન પ્રસાદની પણ વ્યવસ્થા કરવામાં આવેલી છે. મા લીંબત નો અમારા સૌનો જે અમારા આરાધ્ય દેવ છે એ સૌની મનોકામના પરિપૂર્ણ કરે. એક ચૈત્રી સુદ આઠમનો પણ અહીંયા મોટો પ્રસંગ અહીંયા ઉજવવામાં આવે છે. એમાં પણ 4,000 થી 5,000 માણસોની સંખ્યામાં અહીંયા ઉપસ્થિત રહી મા લીંબતનો હોમ હવન થાય છે. મોટી 66 નાઈ સમાજ કેળવણી ક્ષેત્રે પણ ઘણી કામગીરી કરે છે. સમૂહ લગ્ન જેવા પણ ધાર્મિક કાર્યો કરે છે. આવી રીતના મા લીંબતની અસીમ કૃપાથી મોટી 66 નાઈ સમાજ ઉત્તરોત્તર પ્રગતિ કરે એવી મા લીંબતના ચરણોમાં સૌને પ્રાર્થના. મારું નામ શંકરભાઈ સોમાભાઈ પારેખ ભાદોલવાળા છીએ. હું અહીંયા સનિષ્ઠ કાર્યકર તરીકે હું અહીંયા મારી ફરજ બજાવું છું અને દરરોજ અહીંયા મારી હાજરી રહી અને આ સંસ્થાનું સર્વ કાર્યભાર સંભાળું છું. તદુપરાંત અમારી આ જે સંસ્થા છે એ અમારા અમુક રમેશભાઈએ જે બધી વાત કરી એ કરી. એના સિવાયની પણ અમારે કેળવણીનો હિસ્સો પણ અમારામાં આવે છે અને અમે દર વર્ષે જે તેજસ્વી તાલાઓ જે બધા અહીંયા ભેગા થાય છે એમને અમે ઇનામ વિતરણની પણ યોજના કરીએ છીએ, જેથી કરીને બાળકો પ્રોત્સાહિત થાય અને જેથી કરીને બાળકો ઉચ્ચ અભ્યાસ અર્થે આગળ ધપે અને અમારો સમાજ આના માટે રળિયામણો દેખાય કે શિક્ષણ એક એવી પ્રથા છે કે અત્યારે હાલ શિક્ષણની ખાસ જરૂર છે, એટલે શિક્ષણને અમે પ્રાધાન્ય આપવા માટે આ બધું અમે કરીએ છીએ અને જેટલું શિક્ષણ અહીંયા પ્રાધાન્ય આપીએ એટલો જ અમારો સમાજ ઊંચો થાય. અમે તદુપરાંત દર વર્ષે અમે અન્નકૂટનો પણ અમે વિતરણ કરીએ છીએ દર વર્ષે તથા આઠમનો પણ કરીએ છીએ અને તદુપરાંત અહીંયા માતાજીનો પાટોત્સવ એ પણ અમે કરીએ છીએ. અમારા મંત્રી અમારા પ્રમુખ સાહેબ શ્રી વિજયભાઈ એ અમારી હરોળમાં છે અને અમારું લીંબજ ગ્રુપ અહીંયા આ બધું અહીંયા આઠમના દિવસે અમારા દરેક પ્રસંગની અંદર બધા ભેગા થઈને આ બધા પ્રસંગો કરીએ છીએ. એમાં